પત્રાંક 693 મુંબઈ અષાઢ સુદ બીજ રવિ 1952। આ પત્ર કેશવલાલ નથુભાઈ લીમડીવાળા ઉપર છે। આમાં પહેલા તો શ્રી તીર્થંકર છ જીવનિકા અધ્યયન જે આપણે કાલે કથા ભૃગુ પુરોહિતની કહી ગયા એ ખરેખર આમાં આવે। આ છ જીવનિકા અધ્યયન કેમ બન્યું તો કે ભૃગુ પુરોહિત અને એની પત્ની એના બે છોકરા એની ઈશુકાર રાજા અને કમલા રાણી એ છ મળીને એક સાથે દીક્ષા લીધેલી તે વખતની આ વાત છે। શ્રી તીર્થંકર ભગવંતે કહેલી આ વાત તે છ જીવોનું એક સાથે હિત થયું તે નિમિત્તે આ વાત કરી કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, કૃપાલદેવે આમાં લખ્યું પહેલું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ। શ્રી તીર્થંકર છ જીવનિકાય અધ્યયન। જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એવું આજ સુધી તો અનંત કાળમાં કોઈ એવો પુરુષ જન્મ્યો નહીં કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય। અર્થાત મિત્ર ને કે ભાઈ મને છોડી દે એવું તો આજ દિવસ સુધી બન્યું નથી। અર્થાત મૃત્યુની સાથે કોઈને મિત્રતા હોઈ શકે જ નહીં। જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એ સુખે સૂઈ શકે, કેમ કે એને મૃત્યુનો ભય નથી, એ તો મારો મિત્ર છે। અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, ગમે તે રીતે મૃત્યુ આવે પણ હું તો ભાગી જઈશ, મારી પાસે શસ્ત્રો ઘણા, મારી પાસે ધન ઘણું, મારી પાસે કુટુંબ ઘણું, એટલે મને કંઈ નહીં કરી શકે, મારી પાસે તો 1000 ઉપાય છે। જેમ પ્રભુ શ્રી કહે પેલી લાખ મત લબડી, 100 મત સસડી, લાખ મત લબડી, એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી। તેમ હું ભાગી છૂટી શકું આ મરણથી એ કોઈ કાળે બની શકે નહીં। ભગવાન તીર્થંકરો પણ એથી નથી છૂટી શક્યા, કેમ કે એ આયુષ્ય કર્મને આધીન છે જીવન, એ પૂરું થયે બધાને આ દેહ છોડવો જ પડે છે। એટલે કોઈ મૃત્યુથી ભાગી છૂટી શકે એમ નહીં। જો હોય તો કે ભલે સુખે સુવો, કેમ કે મૃત્યુ આવવાનું નથી, અથવા હું નહીં જ મરું, અથવા મારું તો કોઈ કાલે મૃત્યુ છે જ નહીં। નિશ્ચયને આ જ વાત છે। જો પોતાને આત્મ સ્વરૂપ આપણને માનીએ તો ખરેખર આત્માનું કોઈ કાળે મરણ છે જ નહીં, નિશ્ચયથી તો એમ જ છે। પણ આપણે નિશ્ચયથી જે આત્મ સ્વરૂપ આપણું છે એને નથી માનતા। આપણે તો આ સપ્ત ધાતુનો દેહ, પંચધાતુ પંચભૂતમાંથી બનેલો એને આપણું સ્વરૂપ માનીએ છીએ। માટે એ દેહ છૂટ્યો કે આપણે મરી ગયા એમ માનીએ છીએ। 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહે છે। 5 ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગ, 8 આયુષ્ય ને શ્વાસોશ્વાસ, એ 10 જે પૂતગલના બનેલા એનો નાશ થાય ત્યારે આપણે કહીએ કે હું મરી ગયો, વ્યવહારથી, નિશ્ચય નહીં। તો અથવા હું નહીં જ મરું એટલે કે આ દેહ મારો જે ધારણ કરે તો કોઈ કાળે હવે છૂટે જ નહીં એમ હોય તોય કે છે ભલે સુખે સુવો, તોય કોઈ બાદ નથી, કેમ કે મરણ મને કંઈ કરી શકવાનું જ નથી। પણ જો મરણની સાથે મિત્રતા ન હોય, અર્થાત મરવું જ પડે એમ હોય, મૃત્યુથી ભાગી છૂટી શકે એમ પણ ન હોય, અથવા નહીં જ મરવું એ ચાલે જ નહીં, તો પછી એને સુખે સુવાનો અધિકાર નથી। અર્થાત એને સતત પુરુષાર્થ કરી અને આ જન્મ જરા મૃત્યુથી કેમ છૂટી શકાય એનો ઉપાય શોધવો જોઈએ। નહીં તો આ એક જ વાર આપણું મરણ થવાનું નથી। આવા અનંતા મરણ થઈ ચૂક્યા, અનંતા જન્મના દુઃખ વેઠ્યા, ગર્ભાવાસના વેઠ્યા, વૃદ્ધાવસ્થાના, રોગના, શોકના, ચિંતાના, ઇષ્ટ વિયોગ અને સંયોગ વગેરેના વેઠ્યા, હવે નથી જોઈતા એ દુઃખો। તો કૃપાલદેવ કહે છે કે ભગવાન તીર્થંકરો કે હવે એનો શીઘ્ર ઉપાય શોધો, તે આ મનુષ્ય દેહમાં સંપૂર્ણ રીતે થઈ શકે એમ છે। તો કે દેવલોકમાં ભમવાને થાય, દેવતાઓને શું કામ છે? તો કે ત્યાં વિષયોની એટલી ભરમાર છે
એટલી બધી સામગ્રી ભૌતિક ઉપલબ્ધ છે કે એમાં એનું મન લુબ્ધ થઈ જાય છે, એટલે એમાં અવકાશ રહે નહીં. જેમ અહીંયા બધી સુખ સામગ્રી ઘરમાં ખૂબ જ હોય, ખૂબ પૈસો ટકો હોય, ચારે બાજુ વાવા થતી હોય, તો એને કંઈ ધર્મની સૂજે નહીં. તો એના કરતો તો અસંખ્યાત ગણું, કરોડો ગણું જે દેવલોકમાં છે, તો ત્યાં આ અનાદિનો જે ઢાળ વિષય કશાયનો એ કેવી રીતે રોકી શકે? માટે અહીંયા શુભ સંસ્કાર નાખીને વિષય કશાયને હણી નાખે, ઘટાડી દે, તો દેવલોકમાં પણ એને બાદ ના આવે. એટલે કૃપાલદેવ આ તીર્થંકર ભગવાનનું મૂક્યું 6 જીવની કાય અધ્યયન. તેમાંથી આ કહ્યું કે તમને મૃત્યુ અવશ્ય આવશે, માટે શીઘ્ર ઉપાય કરી લો. શાનો? કે જન્મ જરા મરણને નાશ કરવાનો. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આ જગતમાં મુખ્ય દુઃખ જન્મ જરા મરણનું જ છે. પણ એ આપણને કેમ નથી લાગતું? તો કે જન્મ તો થઈ ગયો, કોને ખબર કેવું દુઃખ વેઠ્યા, વૃદ્ધાવસ્થા આવી નથી અને મરણ પણ આવ્યું નથી. એટલે જન્મ, જરા અને મૃત્યુ એનું દુઃખ ખ્યાલ જ આવતો નથી કે આમાં વળી શું દુઃખ. અને એના પહેલા જે 9 મહિના ગર્ભાવાસનું દુઃખ ઊંડે મસ્તકે ભોગવ્યું એ પણ ક્યાં યાદ છે? પણ બિચારે તો એને માન્ય કરવું જ પડે. કેમ કે આ ક્યાંથી આવ્યો? માતાના ગર્ભમાંથી જ, કે ઉપરથી અધ્ધર આમનો આમ આવ્યો નથી. તો ત્યાં કેવા દુઃખ વેઠ્યા વિચારે તો એક વાર નહીં, અનંત વાર આવા દુઃખો ભોગવ્યા ને હજુ પણ નહીં સમજે, તો હજુ આવા દુઃખ બધા જ ઉભા જ છે. એટલે જ્ઞાનીઓ કહેવે આ અવસર આવ્યો છે, તમારું કામ કરી લો, સમજી જાઓ. અને એનું મૂળ રાગદ્વેષ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. અનહેટલું એટલે નક્કામાં આ જીવ રાગદ્વેષ કર્યા જ કરે છે. જ્યાં જુએ ત્યાં કાં રાગ થાય, કાં દ્વેષ થાય. આ સારું છે, ક્યાંથી લાવ્યા, મને ગમે છે, ક્યાં મળે છે, અથવા આવી વૃત્તિઓ પોતા પ્રત્યે બીજાનું જોઈને કર્યા જ કરે. અને જ્યાં રાગદ્વેષ છે ત્યાં બંધ છે. એટલે કૃપાલ કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત રાગ કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મુખ્ય નિશ્ચય જો કલ્યાણ કરવું હોય તો આ કરી લો કે આ કાળમાં મારે આ કરવું છે. કોઈ પણ જીવ પ્રત્યે મને રાગ ન હો, મોહ ન હો, સંભાવો. પ્રેમ બધાથી રાખો, પણ મોહ ન કરો. રોજે આપણે સવારમાં ભક્તિમાં બોલીએ છીએ, फैले प्रेम परस्पर जग में मोह दूर पर रहा करे. फैले प्रेम परस्पर जग में मोह दूर पर रहा करे. अप्रिय कटुक कठोर शब्द नहीं कोई मुख से कहा करे. प्रेम भाव आखा विश्वથી રાખો, વિશ્વ પ્રત્યે મૈત્રી ભાવ, પણ મોહ નહીં, રાગ નહીં, આસક્તિ નહીં. પ્રેમ ભાવ બધાથી, બધા આપણા છે અને કોઈ પ્રત્યે વિશેષ ભાવ નહીં. એને વિશ્વ કુટુંબની ભાવના કે છે. વિશ્વ કુટુંબકમ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. જેની ઉદાર વૃત્તિ છે ને આખું વિશ્વ કુટુંબ છે. પોતાનું જ આ નાનું સ્ત્રી પુત્ર મારું કુટુંબ એમ નહીં, આ બધા આપણા જ છે. બધાની સાથે સંબંધ થઈ ચૂક્યા એવો મૈત્રી ભાવ વિશાળ રાખે તે જ સતને પામે છે. તે રાગ દ્વેષના ઘટે છે. એટલે કે મૃત્યુને જય મેળવવો હોય જન્મજરા મૃત્યુથી, તો રાગ દ્વેષને ઘટાડો. કૃપાલ કે રાગ દ્વેષ જ ના મૂળ છે. રાગ દ્વેષ અણહેતુ જન્મ જરાને મૃત્યુ. આ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. હવે રાગ દ્વેષ ઘટાડો તો જન્મણ ઘટે. રાગ દ્વેષનો સરથા નાશ કરો તો સરથા જન્મણનો નાશ થાય. આ પ્રમાણે છે તીર્થંકર જીવનિકા 6 જીવો એક સાથે, કાલે આપણે કથા કહી ગયા એ પ્રમાણે 6 જીવો એક સાથે દીક્ષા લઈ લીધી. હવે આગળ પત્રમાં કૃપાલદેવ જણાવે છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે.
સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. આમાં કહ્યું કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. આમાં 3 માર્ગ બતાવ્યા. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, 3 રસ્તા. એક જ્ઞાન માર્ગ, બીજો ક્રિયા માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ. એમાં બ્રહ્મચારી 627 પત્રાંકના વિવેચનમાં કે છે 2 માર્ગ છે. એમને ક્રિયા માર્ગ ભક્તિમાં લઈ લીધો, કેમ કે આ ભક્તિ કરીએ પણ ક્રિયા છે એક પ્રકારની. એટલે અહીંયા કહ્યું કે 2 માર્ગ છે 627ના વિવેચનમાં, એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. પણ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. દુરારાધ્ય એટલે દુઃખે કરીને જેની આરાધના થઈ શકે, એટલે મુશ્કેલીથી આરાધી શકાય એવો છે. અને એમાં પડવાના ઘણા સ્થાનક છે. જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગની શરૂઆત વિચારથી થાય છે. વિચારે કરી પોતાના દોષ કાઢી પોતાની મેળે પોતે વિચારીને આત્મજ્ઞાન પામે છે. આ જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એટલે સત્પુરુષે જે જ્ઞાન આપ્યું હવે એને પોતે જ વાંચી વિચારી અને પોતાના દોષો જોઈને કાઢવા અને આત્મજ્ઞાન પામવું ગુરુની સહાય વગર. આવું ક્યારે બની શકે? કોઈક વિરલા કૃપાળુદેવ જેવા પૂર્વના આરાધક હોય હા તો એ કરી શકે. બાકી આપોઆપ તત્વને સમજી આત્માની ઓળખાણ કરી લે, આત્મજ્ઞાન મેળવી લે, એ કૃપાલ કે અતિ દુર્લભ છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. દુઃખે કરીને એની આરાધના થઈ શકે. પરમાવગાઢ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમાવગાઢ દશા, હા કેવલનાન મય દશા. પરમાવગાઢ સમ્યક પણ કેવલનાન હોય ત્યારે જ હોય છે. એટલે પરમાવગાઢ દશા એટલે કેવલનાન પહેલા આ જ્ઞાન માર્ગમાં તો ઘણા પડવાના સ્થાનક છે. પછી કે છે કે એમાં શું શું દોષ આવે? તો કે સંદેહ, ચોપડા વાંચ્યા હોય, નાની ગુરુથી જ્ઞાન ન મેળવ્યું હોય, ભક્તિ હોય નહીં ને ખાલી શાસ્ત્રો દ્વારા કે હું સમજી લઉં ને આત્મજ્ઞાન પામી લઉં, તો કે છે એને સંદેહ ઉઠે કે શાસ્ત્રોમાં તો એમ કહ્યું કે ઋષભદેવ ભગવાનના 500 હાથના શરીર હતા. કેટલા માઇલ સુધી તો કે એમનું લાંબુ શરીર. તો એ શરીર કેવા, એના મકાન કેવા હશે? એમ કે હોતું હશે 500 હાથ એટલે 1000 હાથ આપણા હોય, 2 હાથનો એક ધનુષ, એવા 500 ધનુષની કાયા હોઈ શકે? અને કેટલા બધા માણસો હોય, એના માટે ઘર કેવા જોઈએ? એવા સંદેહ ઉત્પન્ન થાય. અથવા એક કંદમૂળના સોયની અણી ઉપર કેટલો કાંદો કે બટાકાનો ભાગ આવે, એમાં અનંત જીવો છે. તો એ કેવી રીતે હોઈ શકે? 1 નહીં, 100 નહીં, લાખ, 5 લાખ, 50 લાખ, કરોડ, 5 કરોડ નહીં, અસંખ્યાત બી અનંત જીવો છે. એ કેવી રીતે કે મોક્ષે જેટલા જીવો ગયા આજ દિવસ સુધી એ એનો અનંતમાં ભાગ? આવું કઈ હોઈ શકે? એમ જો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ન હોય તો આવા એને સંદેહ ઉત્પન્ન થાય જ્ઞાન માર્ગથી. એટલે કે આવા જ્ઞાન માર્ગ વડે સંદેહ કે વિકલ્પ ઉભા થાય. જેમ કે ભગવાન તીર્થંકરોએ કહ્યું કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. આપણો જે ઉપયોગ છે એક સમયમાં આપણે એક જ રાખી શકાય વસ્તુ પર ધ્યાન. તો એક વાર એક શિષ્ય નદી વટાવીને બીજી વાર જતો હતો. એના પગ તો પાણીમાં, પાણી ઠંડુ ને ઉપરથી ભયંકર તડકો પડે, એટલે ઉપર તડકો ઉપર ગરમ અને પગ ઠંડા. તો કે ભગવાને તો કહ્યું કે એક સમયમાં એક જ ઉપયોગ હોય, પણ આ તો મને ચોખ્ખું અનુભવાય છે 2 ઉપયોગ છે મને તો. જો ઉપર તડકો પડે એ પણ હું તો જાણું, નીચે પાણી ઠંડુ એ પણ જાણું. ત્યારે આ એને વિકલ્પ ઉઠ્યો સાથી જ્ઞાનથી. આના સત્પુરુષો તો સમજાવે કે ભાઈ આ તો સમયવર્તી, અસંખ્યાત સમયવર્તી તો આપણો ઉપયોગ છે. એક વસ્તુ આ જોઈ
પછી બીજી વસ્તુનો વિચાર કરીએ, એના વચ્ચે તો અસંખ્યાત સમય વહી ગયા, અસંખ્યાત સમય પાસ થઈ ગયા. તો પછી તને જ્યારે ગરમીનું ભાન થયું તે વખતે તને આ ભાન નથી, અને જ્યારે પગ ઠંડા છે પાણીમાં તે વખતે તને ગરમીનો લક્ષ નથી. કેમ કે એક સમયવર્તી ઉપયોગ એ ક્યારે ચેન્જ થઈ ગયો કાંઈ ખબર ન પડે. જેમ કે કાગડાને, એ તો સ્થૂળ છે, કાગડાને એક જ આંખ હોય, પણ એ એટલી ઝડપથી ફરે, એટલી ઝડપથી કે આપણને બે હોય એવું દેખાય, બે છે નહીં. તેમ સમય એટલો બધો સૂક્ષ્મ છે કે એ તો તરત જ આમ થઈને આમ નીચે થઈ જાય. એમ ખાલી જ્ઞાન પર આધાર રાખે તો કે છે કે આવા વિકલ્પો ઉઠે. એટલે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમાવઘાટ એટલે કેવળ જ્ઞાન પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ એટલે આવી રીતે આટલામાં આટલા સૂક્ષ્મ જીવો હોઈ શકે કઈ બટાકામાં, એમ સંદેહ શંકા થાય અથવા વિકલ્પ ઉઠે કે એક સમયમાં કઈ બે ઉપયોગ હોઈ શકે. ભગવાને કેવી રીતે કહ્યું હશે એક સમય એક જ ઉપયોગ? મને તો બેનો અનુભવ છે. આવા વિકલ્પ ઉઠી શકે. અથવા સ્વચ્છંદતા, પોતે બધું વાંચી લીધું હોય, શાસ્ત્રો તો બધા મને ખબર છે દેવકણજીની જેમ, એથી વિશેષ કૃપાલને શું કહેવાના હતા? શું ગઢાંગ ઠાણાંગ કે સંવયાંગ આચારાંગ બધું વાંચી લીધું મેં તો, એથી વિશેષ શું કહેવાના છે શાસ્ત્રથી બહાર? એમ સ્વચ્છંદતા આવી જાય, પોતે માની બેસે કે આપણને તો બધી ખબર છે, જ્યારે એ મૂળ જ ખબર ન હોય. એકડા વગરના બધા મીંડા છે સમ્યક દર્શન વગર. એમ એ સ્વચ્છંદતા આવી જાય, હું સમજુ છું એવો ભાવ ઉત્પન્ન થઈ જાય. અને અથવા અતિ પરિણામી પણ આ પણ એક દુર્ગુણ આવી જાય. આ શું છે? અતિ એટલે વિશેષ, પરિણામ એટલે ભાવ. જે ભાવ પોતામાં પ્રગટ્યા નથી છતાં અતિ કરી લે, માની બેસે. જેમ કે સમ્યક દર્શન પ્રગટ્યું નથી ને માની લે કે મને સમકિત છે, મેં તો બધું વાંચ્યું, બધું વાંચેલું, બધી આપણને ખબર જ છે ને. ક્ષોપશમ જ્ઞાનને, જ્ઞાનાવરણીયના ક્ષોપશમને જ્ઞાન મેં માની બેસે જ્યારે દર્શન હોય એમનો એમ પડ્યો હોય. એમ અતિ પરિણામીપણું પણ એ જ્ઞાન માર્ગથી આવી જાય. અતિ પરિણામીપણું એટલે જે દશા પોતામાં નથી તે માની લેવા પણ. અતિ પરિણામીપણું આદિ અનેક કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. વારંવાર જીવને આવા જ્ઞાન માર્ગમાં પડવાના કારણો બને છે. ન પડે તો, અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી, અથવા જ્યાં ઉભો હોય ત્યાંનો ત્યાં જ ફર્યા કરે, તેથી ઊંચી ભૂમિકાને પામી ન શકે. કેમ કે આ દોષો નડે બધા. વિકલ્પ, સ્વચ્છંદતા, સંદેહ કે અતિ પરિણામી પડવું એ આદિ કારણો વારંવાર જીવને તે જ્ઞાન માર્ગમાં પડવાના કારણો થાય છે. અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. બનારસી દાસ હતા, હવે એ જ્ઞાન તો પામ્યા નહીં, પણ સમયસાર વગેરે ગ્રંથો વાંચી અને એમને તો થઈ ગયું કે આત્મા તો અસંગ શુદ્ધ બુદ્ધ ચેતન ઘન, એને કોઈ દિવસ કર્મ નડે જ નહીં, અડ્યા જ નથી. એટલે એ થાનમલજી વગેરે 3-4 જણા હતા, આવું નિશ્ચયના ગ્રંથો વાંચી અને કોઠડીમાં બધા ભેગા થઈ અને નગ્ન થઈને કહેવા લાગ્યા કે અમારે તો જુઓ હવે કોઈ પરિગ્રહ પણ નથી, હવે તો પરિગ્રહ પણ અમારે નથી. આવી રીતે ઊંધી માન્યતા થઈ ગઈ. પણ રૂપચંદજી પાંડે એમને મળ્યા ત્યારે કે તમે આ બધું શું કલ્પના કરો છો? આવી રીતે કંઈક જ્ઞાન આવી જાય, માત્ર કપડાં ઉતારવાથી કે દિગંબરપણું આવી જાય અને વાંચવા માત્રથી જ્ઞાન આવી જાય? એમણે સમ્યક બુદ્ધિ આપી. આ તો નિશ્ચયને સ્વરૂપ છે, વ્યવહારમાં વર્તો, પેલા જ્ઞાન, ધ્યાન, વૈરાગ, ઉપશમ બધું લાવો તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. એ જ્યારે સમજાવ્યું ત્યારે ઠેકાણે આવી મતી. નહીં તો કે જથા ઉટકો પાદ, ભાઈ બનારસ કી દશા, જથા ઉટકો પાદ. પાદ એટલે પગ, ઊંટનો જે પગ છે એ વાંકો ચૂકો એવી મારી દશા થઈ ગયેલી આવા ગ્રંથો વાંચીને. એમ અનેક દોષ આપવાની સંભાવના છે, પણ ગુરુ ઉપર હોય તો બચાવી લે. એટલે કહ્યું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો, જય હો, જય હો. કે એના વગર મારી ભૂલ કાઢે કોણ? એટલે કે છે અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી આ જ્ઞાન માર્ગ.
પુસ્તકો વાંચીને માત્ર માની લેવું શુષ્ક જ્ઞાનીનો આ પ્રકાર છે, એમાંથી શુષ્ક જ્ઞાની બની જાય. બીજો પ્રકાર ક્રિયા માર્ગે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો, એ શુષ્ક જ્ઞાનીની કૃપાલદેવે વાત કરી. હવે ક્રિયા જડ પણ જે મોટે ભાગે આજે સંપ્રદાયમાં ક્રિયા જડ પણ ચાલે છે. ક્રિયામાં જ ધર્મ માની લીધો, પણ આ ક્રિયાઓ કરી, જપની ક્રિયા, તપની ક્રિયા, સામાયિક પ્રતિક્રમણ, પૂજા આદિ કરીને શું કરવું છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધિ કરવી છે, એ લક્ષ્ય જ નથી. એટલે એમાં પુણ્યમાં ધર્મ માની લીધું, ક્રિયા પુણ્યની છે, એમાં ખોટું નથી, પણ લક્ષ્ય જો શુદ્ધ ભાવનો ન હોય તો એમાં ધર્મ માની બેસે કે અમે તો બધું કરીએ, રોજ સવારમાં ભગવાનની પૂજા કરીએ, સામાયિક લઈએ, સાંજે પ્રતિક્રમણ પણ કરીએ, એટલે જાણે કે બધું જ આપણે તો કરી લીધું. અને અંદરમાં કશાય ભાવો વિષયો એમના પડ્યા છે, ક્રોધ માન મ્યાલ લોભાદી પ્રકાર એવા ને એવા પડ્યા, ત્યાંથી જઈને ધંધામાં જૂઠે બોલે, ચોરી પણ કરે, બધું જ કરે, છતાં માને કે અમે ધર્માત્મા. આ ક્રિયા માર્ગમાં પોતાના સ્વરૂપનું એને લક્ષ્ય નથી, ભાન નથી, શું કરવું એ. એટલે ક્રિયા માર્ગે શું થાય? કૃપાલ કે ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન આવે કે આ લોકો તમે તો કંઈ કરતા નથી. જેમ કે એક જણે ઉપવાસ કરેલો, તો કે તમે ક્યાં ગયા હતા? તો આ કે આજે ઉપવાસ કરેલો ને એટલે ત્યાં મળવા ગયો હતો. હવે તમે જાણો કેવી રીતે? એટલે કે ઉપવાસ કર્યો તો એટલે મળવા ગયેલો, અથવા આજે સંવત્સરી છે, તમે કંઈ કર્યું કે નહીં? તમે કાંઈ કરતા નથી. આખા પરીક્ષણ આવી જાય ને તોય તમે કંઈ ધર્મ હજુ સમજો નહીં, કેમ કે પોતે કરે છે એટલે બીજાને પોતાથી હીન ગણે, આમ ખોટું અભિમાન પોષે, અસત અભિમાન. એમ ક્રિયા માર્ગે અસદ અભિમાન કરે સારું છે, પણ અભિમાન કરવાની જ્ઞાનીઓ ના કહી, તે કર્યું તારા આત્મા માટે કર્યું, જો જગતને દેખાડવાની શી જરૂર છે? ક્રિયા માર્ગે અસદ અભિમાન, ધર્મ સંબંધી જપ તપાદીનું કે વ્યવહાર આગ્રહ, કે આવા આગ્રહો ઘૂસી જાય કે ભાઈ પૂજા કરો તમારે આ પ્રમાણે જ કપડું પહેરવું, આમાં થોડું આગુ પાછું એ બરાબર નથી. વિધિ નિષેધના પ્રકાર. સામાયિક કે પ્રતિક્રમણ કરો, તમે પેલો દાંડો ચરણો આટલો જ રાખો, મોપતી એ જ જોઈએ, આ હોય તો બરોબર ન ગણા. એ બધા વિધિ નિષેધમાં જે અનુપચંદભાઈ કરતા હતા ભરૂચમાં, ને કૃપાલને જોઈને દયા આવી કે આ શું વિધિ નિષેધમાં પડ્યા છે, આમાં જીત માની બેઠા. ઠીક છે, એ બધા સાધનો છે, પણ એમાં જ ઉપયોગ વધારે રાખી અને મૂળ વાતને ભૂલી જાય, એ કે ધર્મ છે? એમ ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, આપણે તો આમ જ બેસાય, આમ જ બોલાય, આમ જ મુપત્તિ બંધાય વગેરે વગેરે, આ બધા વ્યવહારના આગ્રહો એમાં ધર્મ માની બેસે. કાં સિદ્ધિમાં ખૂબ તપ માસ કમણ વગેરે કરતા હોય તો કે મને કંઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, એનો મોહ. મને તો પ્રગટવી જોઈએ ને, કેટલું બધું મેં તપ કર્યું, એનો કઈ મોહ ઉત્પન્ન થાય. અને કાં પૂજા સત્કાર આદિ યોગ, લોકો મને પૂજા સત્કાર કરે એટલે કે સન્માન કરે, તપસ્વીઓનું બહુમાન કરે, એવો ભાવ અંદરમાં ઉત્પન્ન થાય. કેમ કે બીજા નથી કરતા, અમે તપ કરીએ એટલે બીજાએ બહુમાન કરવું જોઈએ. પૂજા સત્કાર આદિ યોગનો ભાવ ઉપજે. કાં દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. જપ તપાદી ક્રિયા દેહથી થાય છે. ક્રિયા છે દેહની અને માને છે આત્માની. આત્મા ઓળખ્યો તો નથી, પણ આત્મા તરફ લક્ષ્ય પણ નથી. માત્ર જડ એવા દેહની ક્રિયાઓ કરે ને માને છે કે હું આત્માની ક્રિયાઓ કરું છું, ધર્મ કરું છું. પણ ધર્મ કહે આત્મ સ્વભાવ કું, એ સતમત કી ટેક, એ તો સમજો જ નથી. સતમત શું? એટલે આ કૃપાલે કે અને દૈહિક ક્રિયામાં, દેહ સંબંધી ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા કરે, દેહની ક્રિયા અને માને કે હું આત્માની ક્રિયા કરું છું, એમ નિષ્ઠા પૂર્વક માની બેસે તો આ બધા કે છે દોષ છે. એથી એ ક્રિયા માર્ગ પણ એને મુક્તિનું કારણ નહીં થાય. પુણ્ય બાંધે
નહીં કરતા અભિમાન ન કરતો હોય, કાંઈ ક્લેશાદી તપ કરી પુણ્ય બાંધે, એનું દેવગતિ એકાદ મળે, માનો એકાદ ભાવ, પણ મુક્તિ નહીં થાય. કેમ કે આ બધી ક્રિયાઓ અંતર આત્મશુદ્ધિમાં સહાયભૂત છે. જપ તપ બધું કરવાનું નાન્યું કહ્યું, પણ એ કરીને વિશેષ અવકાશ મેળવી વૃત્તિને અંતર્મુખ કરવી અને પછી આત્મશુદ્ધિ તરફ લક્ષ્ય રાખવો. મનની નિર્મળતા, એને મનને સારા ભાવમાં કેમ રોકવું, વસ્તુ સ્વરૂપ જાણવું, એના માટે નિવૃત્તિ કે પ્રમાદ ઓછો કરવાના આ બધા સાધનો છે. પણ સાધનને સાધ્ય માની બેસે. આવી રીતે ભૂતકાળમાં આપણે આવું અનંત વાર કર્યું છે. એટલે આનંદગંજી કહે છે, મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. પણ આ મન વૈરીડું કઈ એવું ચિંતે, વૈરીડું કઈ એવું ચિંતે, નાખે અવળે પાસે. કુંથુજીન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. હો કુંથુજીન મનડું કી મહીન બાજે. આ મન એ ભગવાન કુંથનાથ પ્રભાવશ થતું જ નથી. મુક્તિ તણા અભિલાષી ઘણા તપ્યા, ઘણું જ્ઞાન મેળવવા માટે કે ઘણા તપ આદિ કરીને કે ધ્યાન કરીને, પણ આ તો વૈરીડું આ એવું છે કે એક ખૂણામાં ફેંકી દે, નાખે અવળે પાસે. બધું આ મન આમ બસ થતું નથી. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી જે વાસ્તવિક જે ઉપાય હોય વંદ રોકવાનો, એ જ્ઞાની બતાવી શકે. એ પ્રમાણે કરે તો જ થાય. સ્વચ્છંદે મન વશ થાય નહીં, સ્વચ્છંદે જ્ઞાન પ્રાપ્તિ થાય નહીં. કેમ કે એના જાણકાર તો સત્પુરુષ જ છે. એટલે ક્રિયા માર્ગે પણ અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ અને પૂજા સત્કાર આદિ યોગ અને દેહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. વળી એક પત્રમાં કૃપાલદેવ કહે છે, 461 પાન ઉપર જણાવે છે, આ જ્ઞાન માર્ગની ફરી વાત યાદ આવી. પ્રભુશ્રીજી અને દેવકણજી એમને યોગ વાસિષ્ઠ વાંચતા એમના મનમાં એવું થઈ ગયું કે આપણે પરમાત્મા. એટલે કૃપાલને લખે, તમે પરમાત્મા અને અમે પરમાત્મા. એટલે અમે પરમાત્મા. આ નિશ્ચયની વાત છે. નિશ્ચયને બધા સર્વજીવ છે, સિદ્ધસમ બધા પરમાત્મા જ છે. પણ જ્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ ન થાય, તેના માટે તો આ હે પ્રભુ આપ્યું કે યમ નિયમ કે હે ભગવાન. શા માટે? કે વર્તમાન સ્થિતિ તો તમારી આવી છે. તમે જરૂર નિશ્ચયને સજાત્મ સ્વરૂપ છો. એ મંત્ર આપણું મૂળ સ્વરૂપ બતાવે, પણ એ મંત્રનું સ્વરૂપ પ્રગટાવવું હોય તો પહેલા દોષ કાઢો. હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણાળ નથી આજ્ઞા ગુરુદેવની વગેરે 40 મોટા દોષ એમાં બતાવ્યા. એ દૂર કરે તો જ પોતાનું સહજાત્મ સ્વરૂપ નિશ્ચય પરમાત્મ સ્વરૂપ પ્રગટે. પણ એમને પણ આવા નિશ્ચય ગ્રંથો વાંચવાથી એ પણ ભૂલી ગયા. આ તો કૃપાલદેવ માથે હતા એટલે એમને ઠેકાણે લાવી લીધા, નહીં તો શું દશા થાય. એટલે કૃપાલદેવ 588 પત્રમાં પ્રભુશ્રીને લખે છે કે સર્વ જીવનું પરમાત્મપણું છે, એમાં સંશય નથી. બધા અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. પરમાત્મા કઈ ઉપરથી નથી આવતા. દરેકના આત્માની સંપૂર્ણ શુદ્ધિ એનું નામ જ પરમાત્મપણું છે. એમ સર્વ જીવનું પરમાત્મપણું છે, એમાં સંશય નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પછી શ્રી દેવકર્ણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. તો દેવકર્ણજી પોતાને પરમાત્મા માને તો કૃપાલદેવ વાત થોડી ખોટી છે, સાચી જ છે. બધા જ પરમાત્મા, તો દેવકર્ણજી પરમાત્મા નહીં. દેવકર્ણજી પણ પરમાત્મા નિશ્ચયને મૂળ સ્વરૂપે. તો સર્વ જીવનું પરમાત્મપણું છે, એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકર્ણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં, ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. પણ કૃપાલ કે જ્યાં સુધી ખરેખર પોતાનું પરમાત્મા સ્વરૂપ જે તિરોભાવે રહેલું છે આવિર્ભાવે નહીં થાય, પ્રગટે નહીં, ત્યાં સુધી તો મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. હું તો એ પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવાનું ઈચ્છુક છું,
મુમુક્ષુ છું અને વર્તમાનમાં તો અનંત દોષનો પિંડ છું, એમ એવું જિજ્ઞાસા પણ બતાવે તો કંઈક પરમાત્મ સ્વરૂપ પ્રગટે. મને પ્રગટી ગયું તો પછી દરવાજા બંધ. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. જો એ રીતે આપણને જે માર્ગ બતાવ્યો હે પ્રભુનો, આવો લઘુત્વ ભાવ લાવી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. પણ વિજ્ઞાનવિદ થવું જોઈએ. નાની ગુરુની આજ્ઞા શિરોધારી કરી અને એ જે કહે તેમ દોષો કાઢવા જોઈએ, તો જ ગુણ પ્રગટે. બાકી આપોઆપ પરમાત્મા સ્વરૂપ પ્રગટે નહીં. અને આમ માનવા માત્રથી પ્રગટતું હોય તો અનંતકાળ કેમ ફોકટ વહી ગયો? અનંતકાળમાં ન પ્રગટી શકે. પણ એને યથાર્થ માર્ગ જ જાણ્યો નથી, અથવા જાણ્યો તો શ્રદ્ધ્યો નથી, અને શ્રદ્ધ્યો તે પ્રમાણે વર્ત્યો નથી. હવે તો એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એમ તે રસ્તે પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. જે માર્ગ મૂકીને, કૃપાળુ દેવે બે માર્ગ બતાવ્યા છે, નિશ્ચય અને વ્યવહાર. એકાંતે નિશ્ચયને કૃપાળ દેવે કહ્યો નથી કે એકાંતે વ્યવહાર પણ કહ્યો નથી. છગનભાઈ નાનજીભાઈ લીમડીના હતા. કૃપાળદેવ પ્રત્યે ઘણી ભક્તિ હતી, એ બાપજી જ કહેતા. તે એકવાર શું થયું કે ત્યાં બીજા કોઈ આવીને પરમ કૃપાળદેવને પૂછ્યું કે સાહેબ, તમારો તો નિશ્ચય માર્ગ છે, આત્માની વાતો કરે ને એટલે તમારો તો કે નિશ્ચય માર્ગ છે, એટલે તમે ક્યાં વ્યવહારમાં માનો? ત્યારે કૃપાળુ દેવે છગનભાઈને પૂછ્યું કે છગન, આપણે શામો છીએ? આપણે નિશ્ચયમાં છીએ, વ્યવહારમાં છીએ, શામો છીએ આપણે? કૃપાળદેવ જાણે છે કે આ અમારા શિષ્યો જાણે છે કે અમે એકમાં છીએ કે બેમાં છીએ. એટલે છગનભાઈ શું કહ્યું? તરત જ આત્મસિદ્ધિની ગાથા બોલી કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય એટલે આત્મા શુદ્ધ બુદ્ધિ ચેતન ને ઘન પરમાત્મા જેવો છે એમ માનીને સાધન મૂકી દેવા નહીં. આ ભક્તિ સ્વાધ્યાય જપ તપ આદિ મન શુદ્ધિ રાગદ્વેષ ઘટાડવા, વિષય કશો ઘટાડવા મૂકી દેવા નહીં, ઘટાડવા. તો કહ્યું કે નિશ્ચય વાણી સાંભળી આ બધા સાધન છે નિશ્ચયને પ્રાપ્ત કરવાના. સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં. એ સાધન કરતા એ લક્ષ્યમાં શું રાખવું? નિશ્ચય. મારે આ બધું કરીને મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવું છે, એ નિશ્ચયમાં હોવું જોઈએ, નહીં તો એ ખાતે નહીં જાય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એટલે બધા જ સાધન કરવા. પછી ફરી બીજી ગાથા બોલી એ ભાવને દ્રઢ કરવા છગનભાઈએ કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાત રહે. કે એમાં ને આ સિદ્ધાંતની વાત જે કરી છે પદની આત્મસિદ્ધિમાં, એમાં એકાંત છે જ નહીં. એકાંતે નિશ્ચયની વાત નથી કરી. નય નિશ્ચય એટલે નિશ્ચય ને નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, આમાં વાત કરી નથી. એકાંતે વ્યવહાર નહીં, એકાંતે વ્યવહાર પણ નહીં, પણ બંને સાથ રહે. એટલે નિશ્ચય લક્ષ્યમાં રાખવો અને વ્યવહાર કરવો. જેમ કે પૈસા મેળવવા છે એ આપણા લક્ષ્યમાં છે, તો પછી ધંધો કરવો તો પૈસા મળે. આમ ખાલી પૈસા મેળવ્યા, પૈસા જોઈએ, પૈસા પૈસા કરે, કંઈ પૈસા ઉપરથી આવવાના નથી. ત્યાં સમજે છે કે ભાઈ પુરુષાર્થ તો કરવો જ પડે ને. તો એમ આત્મા આત્મા કરી આત્મપ્રાપ્તિ ન થાય, પણ એના માટે જે જે દોષો આપણામાં છે એ કાઢવા પડે, અને જે ગુણ પ્રાપ્તિ વડે એની પ્રાપ્તિ થાય તે લાવવા પડે. એટલે એમ કે છે કૃપાલને કે જે માર્ગ મૂકીને, પ્રભુશ્રીને કૃપાલને લખે, જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. ભાન પ્રભુશ્રીને કૃપાલ કે તે મોક્ષ પદનું ભાની નહીં થાય. આત્માનું પ્રાપ્તિ તો શું થાય? જેમ 534માં પત્રમાં લખ્યું કૃપાલદેવે, આ જીવ દિશા મૂળ થયો છે. પરમાત્મા પોતાને માને, પણ કઈ દિશામાં પરમાત્મા પદ પ્રગટી શકે એ માર્ગનું ભાન નથી.
દિશાનું ભાન નથી. તેમ અહીંયા કે છે જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, વળી શું દોષ આવે? તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. વળી એવું પોતે પરમાત્મા બન્યો નથી અને માની બેસે તો વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. આપણામાં ગુણ ન હોય ને આપણે માની બેસીએ તો એ જે ગુણી પુરુષોની આપણે આશાતના કરી. જેમ કે સાધુપણું લીધું હોય, સાધુપણાના ગુણ ન હોય તો આપણે જે સાચા સાધુઓ છે એને કલંક લગાડીએ છીએ. આપણું વર્તન જોઈને બીજા માને જૈનમાં બધા એવા જ સાધુઓ હોતા હશે, એટલે દૂષણ કોને લાગે? સાચાને. તેમ આ એમની એક પ્રકારની આશાતના છે. જેમ પ્રભુશ્રી કે દેવકંડજીએ કહ્યું કે કૃપાલને લખ્યું કે તમે અમે બે સરખા, તમે પરમાત્મા અને અમે પરમાત્મા. તો આ આશાતના છે. કેમ કે એ તો સાચા પરમાત્મા થયેલા છે પણ આપણે થયેલા નથી, માટે કહી શકાય નહીં, એક પ્રકારની આશાતના છે. એમ જેમ કે એક રાજા, એકવાર ભોજ રાજાના સમયની વાત છે, ભોજ રાજા અને ધનપાલ કવિ હતા. મૂળ તો વેદાંતી હતા, પછી દ્રઢ જૈન ધર્મી બની ગયા. વેદાંત વાંચેલું પણ જૈન ધર્મ વાંચીને દ્રઢ સિદ્ધાંત થઈ ગયું કે વિતરાગ પ્રભુનો સિદ્ધાંત એ સર્વસ્વ છે, સંપૂર્ણ છે. એટલે એમને ઋષભદેવ ભગવાનનું ચરિત્ર લખ્યું. કોને? ધનપાલે. ઋષભદેવ ભગવાન, ભરત મહારાજા વગેરે એવું સુંદર કાવ્ય વગેરે અલંકાર બધા ગોઠવીને લખ્યું કે ભોજ રાજા તો ખુશ થઈ ગયા. ઓહો, શું એને રચના કરી છે. ત્યારે ભોજ રાજાને શું કે, ભોજ રાજા કે ધનપાલ કવિને કે આ તે કે રચના તો બહુ જ સારી કરી છે, જબરદસ્ત છે, એવું કાવ્ય આવું આ સાંભળ્યું નથી. પણ અહીંયા છે ને, જ્યાં તું આ ઋષભદેવ નામ મૂક્યું ત્યાં મહાદેવનું નામ જો લખે, શંકર એમને માનતા હતા, ભોજ રાજા મહાદેવનું નામ લખે અને આ ભરત રાજાના ઠેકાણે મારું નામ લખે તો તું કહે તે આપું. અને આ ગ્રંથ દીપી ઉઠે ત્યારે પેલા ધનપાલ કવિ કહે કે આ શું કહો છો આપ? આ તો કે કેવી ઉપમા થઈ, ક્યાં તો મેરુ પર્વત ને ક્યાં સરસવનો દાણો, ક્યાં ઋષભદેવ ને ક્યાં ભોજ રાજા. એ મેળ બેસે ના? ક્યાં ઋષભદેવ ને ક્યાં શંકર મહાદેવ, અને ક્યાં ભરત મહારાજા ને ક્યાં ભોજ રાજા. એ તો કે હંસ ને કાગડાની સાથે સરખાવા જેવું છે. આ કોઈ કાળે બને નહીં. આમ કરીને કહેવાનો મતલબ કે જેની સરખામણી થઈ ન શકે એમ તમે પરમાત્મા હું પરમાત્મા. તેમ પ્રભુ કે ભૂતભાઈ જાડ્યો, બોલી ઉઠ્યા આત્મા. તેમ એક પ્રકારે આવી પ્રગટ્યુના ગુણ તો એ પ્રકારની આશાતના છે. તથા શ્રીજીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી. એટલે તમારે ખરું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવું હોય તો તમે જિજ્ઞાસુ કે મુમુક્ષુ રહો તો એ પરમાત્મા સ્વરૂપ પ્રગટશે. એમ અહીંયા કહ્યું કે આવી રીતે જીવ ક્રિયાઓ કે આ જ્ઞાન માર્ગ વાંચી કરીને માની બેસે તો એનાથી સત પ્રગટ નહીં થાય. એમ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવ ગાઢ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. તેમાંના અમુક સ્થાનકો કે સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું યાદી કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. આ જ્ઞાન માર્ગ. હવે ક્રિયા માર્ગ માટે કે છે ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિ, મોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. હવે કે છે આગળ, માટે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યા વંદ્ય દીઠું છે અને તેમજ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ
નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. આવું જ્ઞાન માર્ગમાં આવી ભૂલભલામણીના સ્થાનકો જોઈને કે ક્રિયા માર્ગોમાં પણ આવા દોષ જોઈને કોઈક મહાત્માને બાદ કરતા, કોઈ કૃપાલદેવ જેવા પૂર્વના આરાધકો અનેક ભાવના સંસ્કારી એ કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવો તો ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. ભક્તિ માર્ગ, ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ, હા ગુણોમાં પ્રેમ કરવો એ ભક્તિ છે. એમ કોઈક મહાત્મા માટે સહી સલામત માર્ગ આ છે. કોઈક મહાત્માને મૂકી દઈએ તો બાકી બધા જીવોએ તો ભક્તિ માર્ગનો આ જ કારણોથી આશ્રય કર્યો કે જેથી એ પડે નહીં. ભક્તિથી અહંકાર ટળે, સ્વચ્છંદ ટળે ને સીધા માર્ગે ચાલ્યું જવાય એવો એક ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, કૃપાલદેવ કહે છે. અને આજ્ઞાશ્રિત પણ જ્ઞાની પુરુષની આજ્ઞાના આધારે ચાલવું અથવા એમનો આશ્રય લેવો, આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યાવંદિત છું અથવા કોઈ સાચા સદગુરુને ઓળખી અને તેના ચરણ કમલમાં સર્વ અર્પણ કરવું, તન મન ધન સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષાવંદ દીઠું છે. બસ એમની આજ્ઞા માથે ચડાવે એમ જ કલ્યાણ માન્યું છે. એ કે એમ કરું મને ખબર નહીં એમ માનીને ઘણા મોટા ભાગે જીવો વર્ત્યા છે તો એમને પડવાના ચાન્સ નથી, કોઈ એવા અવસર નથી. કેમ કે જ્ઞાની ગુરુ તેમ કે તેમ કરું. પણ એક વાત અહીંયા કહી કે પરમ પુરુષ સદગુરુ ને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યાવન દીઠું છે અને તેમજ વર્ત્યા છે એટલે સદગુરુનું શરણ લીધું છે. તથાપી તો પણ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, તેવા સાચા આત્મજ્ઞાની સદગુરુનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો બધું ઊંધું, બધું જ અર્પણ કરી દે પણ સામો સદગુરુ ન હોય, માત્ર કહેવાતા ગુરુ હોય પણ સત એટલે આત્માને પામેલા ન હોય તો બધું ફોક. એટલે કે તથાપી તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, તેવા આત્મજ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. નહીં તો આવો ચિંતામણી, રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ મૂલ્યવાન જે આ મનુષ્ય ભાવની એક સમય છે એવો આ મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. જ્ઞાનીનું શરણ લઈને એના આધારે વર્તે અને જ્ઞાની પુરુષ તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. કૃપાલ કે એ પામેલા નથી તો એનો તો સંસાર વધી જાય. કુગુરુના આશ્રય આખું જીવન અર્પણ કરી દે તો આ ભાવ તો ગયો, બીજા પણ અનંતા ભાવ બગડી જાય. માટે મોટામાં મોટો કુસંગ કુગુરુનો છે કે જે એક જ ભાવ નહીં બગાડે, અનંત ભાવ બગાડી નાખે, આખો માર્ગ વિપરીત કરી દે. માટે પ્રભુશ્રી કહે છે એ કૃપાલની શ્રદ્ધા દ્રઢ રાખજો. પ્રત્યક્ષના બાને ગમે ત્યાં દોડાદોડ કરશો અને ભૂત ભરાઈ ગયું, કઈ બીજું તો મૂળ વસ્તુ હાથમાંથી જતી રહેશે. મહા દુર્લભ જોગ મળ્યો છે એ બધો ભોગ જતો રહેશે. માટે કે જે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય ગ્રહણ કર્યો છે. પત્રાંક 200 કૃપાલદેવે કહ્યું વચનાવલીમાં કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામ પામતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. જ્ઞાનીને ભક્તિથી કંઈ લાભ નથી. હા, એને આપણે ભક્તિ કરીશું તો એમને કઈ પૈસા મળવાના છે? શું? કાંઈ જ નહીં. પણ આપણે આપણો ભાવ એમના પ્રત્યે નહીં હશે, શ્રદ્ધા ભક્તિ, તો એમનું જે કહેવું છે આપણા અંદર ઉતરશે જ નહીં. એમના પ્રત્યે વિશ્વાસ નહીં હોય તો એ ગમે એટલું કે. એટલે આપણા એમની ભક્તિ શા માટે કરવી કે એની કહેલી વાત આપણા હૃદયમાં આવે, ઉતરે, એના માટે. આ પત્રાંક 231 પત્રાંકમાં પણ કૃપાલદેવે 279 પાન ઉપર કહ્યું છે. 231 પત્ર. હા, એમાં કૃપાલદેવે ભક્તિનું કેવું અદભુત મહાત્મ્ય બતાવ્યું. હા, નરસિંહ મહેતા. મુંબઈ ચૈત્ર સુદ 7 1947
આમાં કૃપાલજી લખે છે સૌભાગભાઈને કે મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય અલૌકિક અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિષ્ઠુઆ હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે વ્યવહાર અર્થે પરમાર્થ પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. મહાત્મા કબીરજી કે નરસિંહ મહેતાની ભક્તિ કે મીરાબાઈની અલૌકિક હતી, અદ્ભુત હતી. કેમ કે ઈચ્છા રહિત માત્ર આત્માર્થે એ કરતા હતા. અને સર્વોત્કૃષ્ટ હતી કેમ કે કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ માટે એમની ભક્તિ શ્રેષ્ઠ હતી. સ્વપ્ને પણ એમને ગમે તેવી દુઃખી સ્થિતિ હોવા છતાં આજીવિકા માટે પણ નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે. ભગવાનની ભક્તિ કરે, ખાવાના રોટલા જે મળે ઘરમાં કાંઈ નહીં,